મોહથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. સંયોગિક મોહે રાચે બીજ થશે વૃક્ષરૂપ, વૃત્તિ મુજબ પરિણામી આપ ખુદી સહી. દાદા પાસે પ્રથમ મોક્ષદાન જ્ઞાન લઈ, દેહવાળી દુકાનીઓ સંકેલો અભય. પુણ્યવી નિકાલી ખાતા બંધ કરવા નિશ્ચયે જ, ખોટવાળા ખાતા કદી ખોલાય નહીં. અવળા વિચારોને તુર્ત જ ભૂંસવા, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન લઈ. ઓટ સંગી અટકણને ચીરદાન કટારે, દ્રષ્ટિ ફેંકી તત્ક્ષણ ક્ષેદી નાખ ભઈ. મંડવાળ રંડવાળ દ્વંદ્વા દ્વંદ ચૈન ચૈન, અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. બહુ બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતા ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. અસર મુક્ત નિકાલે જ શેષ વધે નહીં. અસર મુક્ત નિકાલે શેષ વધે નહીં. જય સચ્ચિદાનંદ. આપણે આપણી અજ્ઞાન ભૂમિકા જોઈએ તો અજ્ઞાનમાં આપણે બહિર્મુખ હતા. હું દીપકાનંદ, અને એ જે પોતાની હુંની ભૂમિકા વ્યવહાર આત્માની હતી. હવે એ હું એમ કીધું છે, પૂતગલ અને આત્મા નજીક આવવાથી આ ઊભું થાય છે. એટલે એ જે આખું માન્યતાનું ભૂત, બહિર્મુખ ભૂત, તે દાદાની કૃપાથી અંતર્મુખ થયું અક્રમ સ્વરૂપે. આ અક્રમ સ્વરૂપે કહેવાનો મતલબ એમ થાય છે કે ચેતન તો એના સ્વભાવથી ચેતન જ છે, પણ હું જે જડતાને પામેલો, એટલે કે હું દીપક આનંદ છું ને ક્રિયાવાળા ભાગમાં જે પોતાની ઓળખાણ કરાવતો હતો, તે હવે આત્મા સ્વરૂપની પોતાની ઓળખાણ થઈ. એને શું કહેવાય? ચેતન પ્રતિષ્ઠા થઈ. આ ક્રમ વિજ્ઞાન થકી એટલી ગજબની ચેતન પ્રતિષ્ઠા થાય છે અને થઈ છે. એ ચેતન પ્રતિષ્ઠાથી આ જેટલા હું પર જે બહિર્મુખ હતું, હવે અંતર્મુખ થયું. હવે અંતર્મુખ થયેલું એ ચેતન પ્રતિષ્ઠા પામેલો હું છું. એટલે આપણે કહીએ છીએ હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. અને આપણને કીધું કે જ્યાં સુધી મને 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 કરીને આ મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર એટલે નામધારી પ્રત્યે થાય છે, તેની સામે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું કરીને કાઉન્ટર બેલેન્સ આપેલું છે. અને એ જેવું પૂરું થયું, મારા પણ છૂટી ગયું, ભૂસાઈ ગયું, તો ત્યાં નામધારીના બધા જ કરવાપણામાંથી આપણે છૂટી જઈશું. અને બહારના જગતના લોકો માટે જે આપણને આરોપ થાય છે કે આ કરે છે ને પેલા આમ કરે છે ને તેમ કરે છે, એ બધું છૂટી જશે. એટલે અહીંયા આ કવિરાજની પંક્તિમાં આ જ વિજ્ઞાન જબરજસ્ત ખુલ્લું કર્યું છે કે હવે એ મારાપણાનો નિકાલ કરતા જઈએ. મને મને કરીને થાય છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. બધાની વચ્ચે રહીને અંતર જાગૃતિથી આજ્ઞામાં રહીને આપણે આ થયેલી ભયંકર કૃપાથી, જબરજસ્ત કૃપાથી થયેલી ચેતન પ્રતિષ્ઠાનો લાભ લઈને, અક્રમ સ્વરૂપે પ્રાપ્ત થયેલી ચેતન પ્રતિષ્ઠાનો લાભ લઈને આ બધા ફેર એટલે કે અસરોમાંથી છૂટી જઈએ. બાકી આ સમયમાં વ્યવહાર શુદ્ધિ થાય એમ નથી, કારણ કે મન વચન કાયની એકતા નથી.
એટલે આપણને ચેતન પ્રતિષ્ઠા તો કરી આપી, પણ આવી પરિસ્થિતિમાં, આવા સંજોગોમાં કેમ કરીને આ વ્યવહાર શુદ્ધિ થાય, યમન વાણી કાયની એકતા નથી છતાં બહુ ઊંચા પ્રકારની વ્યવહાર શુદ્ધિ થાય છે. અને બીજી જે થાય છે એ કારણ સ્વરૂપે થાય છે, કે જે કારણ સ્વરૂપે થતા એનાથી આપણને મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ મળશે, જ્યાં મન વચન કાયાની એકતા કારણ સ્વરૂપે થયેલી, ત્યાં પરિણામ પામશે, ભગવાનના દર્શન થશે, બાકીનો વ્યવહાર ચોખ્ખો થઈ જશે. એટલે આ છેલ્લી લાઈનમાં જે આવે છે, આપણે એને થોડું જોઈએ. એ જુઓ, મંડવાડ રંડવાડ દ્વંદ્વ દ્વંદ્વ ચૈના ચૈન અસર મુક્ત નિકાલે જે શેષ વધે નહીં. એટલે આખો વ્યવહાર ચોખ્ખો થઈ જાય પછી વ્યવહાર સ્વતંત્ર ચોખ્ખો થઈ જવો એટલે મારાપણું, એની બધા જ પ્રકારની હસ્તક્ષેપ આપણી મટી ગઈ. હવે પોતાનામાં મટી ગઈ એટલે બહાર પણ મટી ગઈ. એટલે બધી માથાકૂટ ખેંચાખેંચ જે બધી થતી હતી એ બધું બંધ થઈ જવાનું છે. અને ત્યારે આપણે આત્માનો સ્પષ્ટ અનુભવ કેવળ જ્ઞાન સ્વરૂપે દાદાની કૃપાથી અને સિમંદર સ્વામી પ્રભુના દર્શનથી થઈ જશે. એટલે હવે અહીંયા આપણે દુકાન ખાલી કરવા બેઠા છે, તો કેટલી માથાકૂટ ખેંચાખેંચ કચકચ કરવી એ સમજી વિચારીને આગળ વધીશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.